સુરતમાં ફરી એકવાર આરોપીઓનું વરઘોડું નીકાળી તેને શિસ્તનો પાઠ ભણાવવામાં આવ્યો છે। સુરતમાં ગૃહમંત્રીના નિવેદન બાદ પોલીસ હુમલાખોરોથી લઈ અને ગુનેગારોના જાહેરમાં સરઘસ નીકાળી રહી છે। તો ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસ ઉપર હુમલો કરનારા આરોપીઓનું જાહેરમાં સરઘસ નીકાળવામાં આવ્યું હતું। મુસાફરો ભરેલી બસ ઉપર રિક્ષા ચાલકો દ્વારા હુમલો કરાયો હતો। બસ ચાલક સાથે મારામારી કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો હતો। કાયદાનો પાઠ ભણાવી સ્થાનિક વિસ્તારમાં સરઘસ નીકાળ્યું હતું। તો બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકે ઇલેક્ટ્રિક બસને આંતરી હતી। તારીખ 24/12/2024ના બપોરના સમયે આ ઘટના બની હતી। બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી હતી તેમજ ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી અને સુરતના ઉધનામાં રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ મચાવી હતી। મુસાફરો ભરેલી બસમાં તોડફોડ કરાતા પેસેન્જર પણ ગભરાઈ ગયા હતા। તો આ સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। ગઈ તારીખ 24ના રોજ બપોરના 3:45 થી 4ના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે, આજે જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે, આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે એના સિવાય કોઈ પણ વ્હીકલને જવાનો પ્રતિબંધ હોય છે। તો આ દરમિયાન આ સમયગાળા દરમિયાન બીઆરટીએસની એક બસ હતી એ જતી હતી ત્યારે વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઊભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે। એને બસનો કાચ પણ તોડી નાખ્યો, એને અપશબ્દો પણ કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ આરોપીઓમાં એકનું નામ અનિકેત ભામરે, એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે। પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે। આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું, જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી, એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી।